અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીમાં 3 યુવકના મોત થયા છે। દાણી લીમડા વિસ્તારમાં 3 યુવકના મોત થયા। કંપનીમાં જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતરતા બનાવ બન્યો છે। સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમારનું મોત થયું છે। 3 યુવકોના મૃતદેહ રાતભર ટાંકીમાં રખાયા હોવાનો પરિવારજનોનો આરોપ। 3 યુવકો 25 થી 30 ઉંમરની વચ્ચેના હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે। મારા ભત્રીજો છે સુનિલ પોપટ। સવારે કોમે જો ને તો મને બોલીને ગયો હતો સવારે કે કાં જાય એમ તે મેં કામે જામ એમ તે કે મેં જામ એમ તે મેં જતા જોયો। પછી 9:30 મારી પર ફોન આવ્યો કે સુનિલ કુંડીમાં પડી ગયો છે। કુંડીમાં પડ્યો તો પછી મેં બાઇક લઈને જોવા ગયો તો 108 મેં કરીને અહીં લઈ આવ્યો અને પેલો એક છે સૂતો તે પડેલો। પછી ગટર મેં અંદર જોયું ગટર મેં તો ગટર મેં બધો ગેસ નીકળતો હતો અને 10 બાચકા જેટલા કાઢેલા હતા, કોઈ વધારે બાચકા નથી। મેં બધું અંદર ફરીને જોઈને આવ્યો એટલે મને એ ખબર મને પડી। પછી આ બીજા સાહેબ પોલીસવાળા હતા એમને બતાવ્યું મને કે મારા મોબાઈલમાં એવું છે કે દિવ્યા ભાસ્કરમાં કે આખી રાત પડ્યા રહ્યા અને આખી રાત કામ કર્યું, પણ આખી રાત કામ નહોતું કર્યું। સવારે જ મારે ખેતી અમારા બાજુના પાછળના મકાનમાં રહે છે પ્રકાશભાઈ, સોમાભાઈ। એટલે મેં એવું છે કે આ લોકો ગયા એ આપણને ખબર નથી, નોકરીનું 2 દાડા થયા છે એ ગયા ત્યારના, બરાબર। હવે આ ખબર આપણે નથી, પણ અહીંયા ખબર પડી કે આપણે એલજીમાં દાખલ થયા। દાખલનું કીધું હો, દાખલનું કીધું છે, બીજી કોઈ ખબર અમને નહીં, બરાબર। અને અહીંયા આવ્યા એ તો 3 સાથે જોડે ઊંઘેલા હતા એટલે અમે જોયું અને અહીંયા પોલીસ સાહેબે બી અમને સહી કરાવી છે અહીંયા, તો અમે સહી બી પણ કરી છે। 5 માણસોને લાવીને જિગ્નેશભાઈએ તે ટેન્ક સાફ કરાવવાનું કામ ગઈકાલના રોજ શરૂ કરવામાં આવેલું હતું। ગઈકાલે સાંજે અડધું કામ પૂરું કરાયા બાદ અડધું કામ બાકી હતું તે આજ સવારે 7:30 વાગ્યાથી શરૂ કરવાનું હતું। જે અનુસંધાને 5 કામ કરનાર વ્યક્તિ સવારે 7:30 વાગે 5માંથી 3 વ્યક્તિ ત્યાં આવેલ હતા અને જે ટેન્ક છે તેનું સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું। જે અનુસંધાન એક વ્યક્તિ સાફ કરવા દરમિયાન નીચે પડતા તેને બચાવતા અન્ય 2 વ્યક્તિઓ પણ અંદર જતા 3 વ્યક્તિઓનું પ્રાથમિક કારણ જે ગેસ ગળતર ત્યાં થયું હશે જે ટેન્કની અંદર તે અનુસંધાને તેઓનું મૃત્યુ થયું છે। અને આ જે કંપની છે તેના સંચાલક અને તેના ઓપરેટર જેણે કોન્ટ્રાક્ટ લીધો છે બંનેને રાઉન્ડ અપ કરીને પ્રાથમિક પૂછતાછ હાલ ચાલુ